हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां ने मजामां ज हशो। तो आपणे आई गया छीए अत्यारमां वाड़ीए। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जो कूतरी पण आई गई छे अने गायो पण बधी वाटे छे। गायो कूतरी वाटे दो एवी बधी એટલે બધી गंगा ने तो हसकात मारवा पीस હવે તમારો વારો એ પુણ્ય 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 હવાઈ की विकास भाई હવે શક્તિ જમના બેસ બાકી તમારું કામ પતી ગયું આજો बस लो हालो हवे कूतरी पण आई गई छे। तो खलेता हो हाँ આપણે આમાં કલસિંગ વાવી હતી માંડવાના માર્ગે એમાં ડ્રીપ પાથરવાનું ચાલુ કરી દીધી છે। અત્યારમાં એટલા સોટિયા લાંબા કર્યા છે, બાજુ બધી બાકી છે। રાજુ જો કાકા આવ્યા છે ને ત્યાં બેસી ગયા છે એટલે કંઈ સોટિયો લઈને આમાં આવતા નથી આ વખતે તો કીધું છે, કારણ કે આ વચ્ચે ઝોન છે એટલે વચ્ચેથી કટિંગ કરવું પડે સોટિયાનું, નવા છે એટલે તો આ વખતે તો કીધું છે કે સોટીઓ લઈને આવશો એટલે એ બાકી છે એનું કટિંગ થઈ જાય પછી આપણે પાછી બીજી પાથરવાનું ચાલુ કરી દેવી। હવે જો હાલે આવે છે પણ સોટિયાનું પૂરું થઈ ગયું છે એટલે ત્યાં સુધી તો માંડ અવાય। હા કાપવાના છે કાપી વાળો, કાપવાના છે કાપી વાળો એમ એવું જ કરવાનું હોય ને। 3 સોટિયાનું કટિંગ કરવાનું છે તો આપણે આ વચ્ચેથી કાપવા પડે તો કાપી નાખવી પછી પાછી પાથરવાનું ચાલુ કરી દેવી। એવું કઈ કામનું નહીં। ये जेनु खातो खातो अरे बीकणो जो तो जो जो रुदा ने डुबकी खाऊं का बीक न लगे ने जेनु भाई बीवे से का जेनु जेनु बीक लागे न ओ बीकण मकोड़ा थी बी डेट क्यों से डेट क्यों मकोड़ा थी बी या ते हमणा कान खजूर आयो तई तई वो बेबी है बेबी है हां चल મને पग ने से मूकी दे रेवा दे गोठन राख में बीवे से एम नो कर रुदू ई डूबगा न दे तो ने डूबी नहीं बीवे से हां बोलाने भाई तू नावा हाटू जायो सवाड़ी हां ते वासड़िયું રમાડવાની નથી हां રમાડવાની છે બપોર કેડે આ રહેવાનું છે हां હે તો જો બે મુંડા છે નાવા મોટર ચાલુ કરી છે તે હાલો બહાર નથી નીકળવું બહાર નથી નીકળવું નાવું છે મુંડો નાવા આવે રુદ્ર સૂતો છે ને જન્મે જો બગા દુઆ કે છે। हेलो ये बाड़ी आई गई सी वेला जोड्या છે 3 વાગ્યાના 3 વાગ્યાના જોડ્યા તા ભાઈ 5 हमारे
સવારે 5 વાગ્યાના જોડ્યા હતા. છે અંધારામ વાડિયા આવ્યા. એવું હતું. રુદ્ર હુઈ ગયો એમ ને? હા. અને તું હાંકતો હતો. ઠીક. તો હવે બપોર થઈ ગયા છે, હવે છોડી નાખો. અને વાડિયા પહોંચી ગયા. રુદ્રને જગાડ્યો સૂતો હોય તો. ઢાંઢાએ આ હુવાઈ ગયો ને આમ એક શેરડું ઠોક્યું ઢાંઢાએ. હે વાગ્યું તું? હા. હું તો એ જોવો. કયા બળદે માર્યું તું? કયા માર્યું ભાઈ? માનવ માનવે ઠીક માર્યું. ઠીક. બપોરા કર્યા કે નહીં? હા. હવે બપોરે ખાય તો લ્યો બટા. કરી લીધા. હે કરી લીધા. બળદને ઊભા મૂકીને તમે બપોરા કરી બપોરા કરીને પછી પાછા બળદ રેકડામાં બેસી ગયા. આ બળદને અહીંયા ઢેકડે બાંધી દે અને ખાઈ લીધું. એવું છે. કુંડીમાં પડ્યા. નાય હોય તને લીધું. બાથમાં આ સકરિયા દાળ અને રોટલી ને ભૂંગળા અને દાળ ભાત અને દાળ ભાત ખાધા. હમ. દસ પીધી. હા. મજા આવી? હા. તું જમવાની મજા આવે કાંઈ મજા આવે? અહીંયા દહીં ન ખાધું ભાઈ તે નહીં કોઈ નહીં. જન્મયે? જન્માએ નહીં ખાધું મેં ન ખાધું. એવું છે. તને કેમ દહીં નહીં ભાવતું જન્મે? ભાઈ ભાવે હા રુદા ભાઈ ભાવે છે. બહુ ભાવે. એ ખાય જ છે. ગાનું ખાઈ કે ભેનું. ગાયનું હો. કોંડીમાં નાઈને હુવાઈ ગયું તું ને ઉઠીને જો બબે વેફર પકડી લીધી કેમ હા. થઈ રહે એટલે હા. હા. એને એક ગોળો ખાવાનો છે. ગોલાવાળો આવે ત્યારે ન આવે બટા હાંજે લઈ આવ. હાંસી હાંજે તું કેનું હોય? ગાયજો ગાયજો તો વરસાદ ગાયજો ને મજા આવશે. નાઈશું. કા? વરસાદ આવે તો મજા આવે ને હા નાઈશું. નાવાનું છે નાઈશું કા બી. અને આ ઘાસ છે ને વીજળીને કડાકા થાય તો તને બીક લાગશે મને નહીં લાગે. હે મને નહીં. નહીં લાગે તો પછી ગોદરું ઓઢીને હુઈ કોણ જાય છે જન્મય અને રુદ્ર પવાલું લઈને ગંગાને દોવા બેસી ગયા છે કેટલું દૂધ કરે છે 4 લીટર. મને તું ગંગા જોઈશે નો લાગી. એ ગંગાએ નાખ્યું પાટું હાલો દોવા દે ભાઈ. હાલો દૂધ વાળી નાખ. હાલો દૂધ. હાલ. બધી દૂધ વાળી. હવે તો સેલાયો બાંધો હજી દો. સેલાયો બાંધો જોઈએ હવે તો. હાલ. ઉભરે બાંધો. એ આલે સેલાયો બાંધે. ઓય. ઓય. તો આપણે આજ તો શીંગનું કામ પતી ગયું છે વાવવાનું આજ તો વાદળા બધા એવા થઈ ગયા છે ને ગાજે છે અને વીજળી ક્યારેક ક્યારેક થાય છે અને જો સાટા પણ ચાલુ થઈ ગયા છે અને વાવડે એવી સડી છે નકરી થોડે થોડે ચારે બાજુ અને ચારે બાજુ જો વાતાવરણ એવું થઈ ગયું છે કેમ બસ તો વાતાવરણમાં પલટો આવી ગયો છે કેટલી મસ્ત વાસ આવી કા કોરી ધૂળ પડલે એટલે સ્મેલ એવી આવે ને નહીં તો જો આમાં પણ વરા મૂકી દીધા છે અને આ બાજુ પણ વરા મૂક્યા છે અને અહીંયા કોક કોક સાટા ખરે છે કા હવે વયું જાય કે આવે એનું કંઈ નક્કી નથી પણ ગાજવાનું તો જો અહીંયા ચાલુ છે આ ભાગમાં ગાજે જ છે ને પવને પણ ઠંડો વળી ગયો છે એટલે આવી જાય તો કાંઈ નક્કી નહીં આમે ગાજે છે ને આમે ગાજે છે બે સાઈડ ગાજે છે કા અને વાતાવરણ આમ એકદમ ઠંડુ થઈ ગયું છે અત્યાર સુધી કારણ કે તડકી એવી ત્યાં કરી અને ઉકળાટે એવો થતો જ પણ અત્યારે બધું ઠંડુ પડી ગયું નહીં તો હવે આપણે જો અહીં ડ્રીપનું રિપેરિંગ ચાલુ છે સોટિયાને મોઢિયા બાંધવામાં કેટલું કર્યું છે હવે હજી તો એટલા સોટિયા મોઢિયા રિપેરિંગ થયા છે ને આ હજી બાકી છે કારણ કે આ ટ્રેક્ટર હાલ્યા હોય એટલે કપાઈ ગયા હોય એટલે આપણે રિપેરિંગ તો આંટો મારવો જ પડે આમાં ને આમ જો વરસાદ પણ એવો ગાજવા માંડ્યો છે આવી જાય તો કાંઈ
રિપેરિંગ હમણાં કરવાનું ન થાય કારણ કે તો શાંતિ થઈ જાય આવી જાય એટલે આમ જો વીજળી કેવી થાય છે અહીંયા ઊભો છે એવડો જ પડે છે ઉષા કરી જો કેવી વીજળી થાય છે અને આમ કેવો વરસાદ પડે છે અહીંયા કાંઈ છે નહીં અહીંયા તો તડકી છે પણ આમ વાતાવરણ જ એવું થઈ ગયું છે ત્યારે તો કેવી વાવર છે જો કારણ કે દોડીને માંડ વાડી આવી કારણ કે વાવડે એવી અને વરસાદ એવો આવતો તો ગઈ તો કારણ કે અત્યારે જો કે રહી ગયા છે કોક કોક સાટા આવે છે પણ વાવડ તો શું એટલી સડી છે ને કે ન પૂછો વાત જો છેતરાણા એમ હતું કે વાવડ આવી છે પણ આ તો વરસાદ આવી ગયો માંડ વાડી આવી કેમ દોડ્યા અને કેમ વાડી આવી જ ન ખબર પડી કા વાતાવરણ અત્યારે આપણને પલાળી દીધા છે અને આ પવન એટલો છે ને તે ઠંડી પણ લાગવા માંડી છે હવે તો હા